માંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતેથી જલેબી હનુમાનજી મંદિર સુધી ભવ્ય સબરી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા હાજર રહ્યા હતા. જલેબી હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે જલેબી હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી સી.આર. પાટીલે માતા સબરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 1008 બહેનો દ્વારા 1008 દીવડા પ્રગટાવી જલેબી હનુમાનજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આખો દેશ રામમય બની ગયો છે. જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે. રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પના અપેક્ષા આખા દેશના લોકોની હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે. આજે અહીં સંદીપભાઈ, રાજુભાઈ પાઠક, શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે 1008 બહેનો એક મહાઆરતી કરશે અને સાથે સાથે જે કાર સેવકો કાર સેવા માટે ગયા હતા એમનો સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. 22મી જાન્યુઆરીએ યોજાનાર અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે, મોસાલી ચાર રસ્તા ખાતેથી માંગરોળનું જે જલેબી હનુમાનજી મંદિર છે ત્યાં સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવિક ભક્તો છે તેઓ અહીં પહોંચ્યા છે. રેલીનું સમાપન કરવામાં આવ્યું છે. 1008 જેટલા દીવડાઓ પ્રગટીને આરતી છે તે કરવામાં આવી હતી. એટલે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે ભાવિક ભક્તો છે, જે આ વિસ્તારના લોકો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને આ વિસ્તારના માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા છે તેઓ પણ રેલીમાં જોડાયા હતા. એટલે કહી શકાય કે જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને લોકોમાં એક ભક્તિમય વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તેને લઈને દેશના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં જે કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે માંગરોળના જે મોસાલી ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે અને લોકો અહીં પહોંચ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત.